જય માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું કંઈ પણ ઝંઝટ કર્યા વગર બજારમાં મળતા ગુલાબજાંબુ, એ પણ ઘરના સ્વાદથી। તો ગુલાબજાંબુ બનાવવા માટે આપણે ગુલાબજાંબુનો લોટ તૈયાર લઈ લીધો છે। તેને આપણે આંખની મદદથી સારી રીતે છાળીને થોડુંક દૂધ ઉમેરી સોફ્ટ એવો લોટ બાંધી લઈશું। લોટ બાંધ્યા બાદ આપણે તેને હથેળીની મદદથી 5 થી 7 મિનિટ સુધી એને મસળી લઈશું। લોટ સારી રીતે મસળાઈ જાય ત્યારબાદ હથેળીમાં ઘી લગાવી અને જે લોટ છે તેની નાની નાની ગોળીઓ બનાવી લઈશું। ગોળીઓ બધી એક જ માપની બની જાય ત્યારબાદ આપણે તેને ફ્રાય કરવાની છે। તો ફ્રાય કરવા માટે આપણે એક બાઉલમાં તેલ ગરમ થવા મૂકી દીધેલું છે। તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં એક એક કરી બધી બોલ્સ એડ કરીને તેને સારી રીતે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી રહેવા દઈશું। બોલ્સનો કલર આપણો એકદમ સારી રીતે બદલાઈ ગયો છે, તેને આપણે કાઢી લઈશું। હવે સાહણી બનાવવા માટે એક પેનમાં 300 થી 400 ગ્રામ ખાંડ લઈ તેમાં 1 ગ્લાસ પાણી લઈ 1 ચમચી એલચી અને 3 થી 4 કેસરના તાતણા ઉમેરી એક તારની સાચણી લઈ લેશું। સાહણી લીધા બાદ આપણે તેને 10 મિનિટનો રેસ્ટ આપીશું। હવે જે બોલ્સ છે તેમાં સોયની મદદથી ઝીણા ઝીણા કાણા પાડી લેશું, જેથી સાહણીમાં તે સારી રીતે પલળી શકે। સાહણી ઠરી જાય ત્યારબાદ આપણે તે એક એક બોલ્સ એમાં એડ કરીને 10 મિનિટ સુધી રહેવા દઈશું। તો તૈયાર છે આપણા ગુલાબજાંબુ, એ પણ ઘરના સ્વાદના। તમને મારી ચેનલ ગમી હોય તો લાઈક કરો, શેર કરો।